હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ફરી અમારા એક નવા વ્લોગમાં. અને અમે આવ્યા છીએ લગ્નમાંથી વાડીએ. પહેલાં જ આવ્યા હતા અને અત્યારે અમે ઉપાડીએ છીએ મરસીમાં મરસા છે એ વીણવાના છે વેસવા. આમાંથી ઉપાડી લીધી છે, પાછા અહીં ઊભી કરી નાખી છે. આમાંથી મરસા વીણી લીધા છે. આમાં હોય બધા વીણતા જવાના, બાકી અહીં થપ્પો કરી દેવાનો. આ બધી મરસી ખેંચી નાખવાની છે. ના મરસી છે એમાંથી હેઠેથી ગારો કાંક બહુ નીકળે, અરે મૂળિયામાં સ્વેટો રહે છે બધો ગારો. આ કલમું બધી ફૂટી ગઈ, તો આખી ફૂટી ગઈ, એક કોલ પણ ફૂટી ગઈ છે. આ મરસી ખેંચી નાખી એટલી. બેઠા બેઠા તોડવા કરતા પછી આમાં જ બી આવ્યા. આમાં બધી ગારો છે બહુ, આનાથી ઉતારતા જવાના ને પછી ઉપાડી નાખી દેવાની. પછી નાખી આવીશું આમ બહાર. મરચાં આવા છે, પેલા બહુ મોટા થતા, હવે નથી મોટા થતા, હવે નાના નાના છે બધા. ગૌઢી થઈ ગઈ મરચી. મરચીમાં ગારો આવે છે એટલે આ મરચી આજ નથી ઉપાડવાની, કાલે ઉપાડવાની છે. થોડું ફૂંકાઈ જાય ને એટલે તો આ ખાડા પડે છે, ખાડા પડે નહીં. મરચીમાંથી મરચાં બધા વીણી લીધા છે. હવે આપણે આને કાલે ઉપાડવાની છે મરચી. મિત્રો, મરચા ઉતારીને અમે ફાઇનલી વી આવ્યા છે ને મરચી આજ નથી ખેવાની, કાલ ખેવાની છે. અને લગ્નમાં મેં વ્લોગ નહોતો ઉતાર્યો, જાનમાં ગયા તઈ, અને જાન આવી તે ઉતાર્યો. તો જાનમાં ગયા એ થોડીક નાની ક્લિપ છે, એ તમે જોતા આવો. મિત્રો, કેવી લાગી ક્લિપ લગ્નની જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને લગ્નમાં તો બે દી તો ત્યાં જ હતા ગામમાં, એટલે બહુ મજા આવી લગ્નમાં. અને હવે આપણે જઈએ ધાબા ઉપર, ઘણા દિવસ ધાબા ઉપર ગયા નથી, તો ત્યાં જઈએ આપણે. મિત્રો, હું દાદાજીએ પાછો આવ્યો છું આ ધાબા ઉપર, અને ધાબા પરથી નજારો મસ્ત આવતો હોય બધો. નાના ઘઉં એવું પીળા થઈ ગયા, થોડાક પાકવા આવ્યા છે. ઓલ પણ ધાણા વાઢી નાખ્યા છે, ઉભડા કરી નાખ્યા. ઘઉંમાં ખડે છે ઘણું. સૂરજ સાવ લાલ થઈ ગયો. ના ઉભા છે કાંક ઝાડવા, લાલ થઈ ગયું સાવ. આજ વાદળા હતા પણ વિખાઈ ગયા છે, થોડા થોડા છે આછા આછા.
મિત્રો આ કાચમાં કાતરો દેખાય છે, હવે એને આપણે પાડી. અહીંયા છે, અહીંયા છે લાલ લાલ જીરો. મિત્રો આ કાઢ હું આવ્યો છું ને ઉપર એક કાતરો છે, એનું હું પાડવું. હવે 3 બોડી છે ખાલી, બીજા તો હવે નથી. ઉપર હોય તો દેખાતા નથી હવે. હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મળીએ આપણે બીજા બ્લોગમાં. બાય.